હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણે લોકોને હંમેશા ખરેખર એવું લાગ્યા કરે છે કે 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં શરીર છે તે ધીમે ધીમે નબળું પડવા લાગે છે. પરંતુ મિત્રો, સૌથી પહેલાં તો આપણે લોકોએ એ સમજવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે ઉંમર જેમ જેમ વધતી જાય છે, ઉંમરનું વધવું એ ખરેખરમાં એક કુદરતી પ્રક્રિયા છે અને આની સાથે સાથે આપણા શરીરમાં ઘણા બધા ફેરફારો છે તે જોવા મળે છે. મિત્રો, ઘણીવાર તમે એવો અનુભવ કર્યો હશે કે આપણે લોકો પહેલાં જે 20, 25 કે 30 વર્ષની ઉંમરમાં ખૂબ જ સરળતાથી કાર્ય કરી શકતા હતા, એ કાર્ય હવે આપણા માટે ધીમે ધીમે કઠિન બનતું જાય છે. એક નાનકડા ઉદાહરણથી સમજાવું તો કદાચ 20, 25 કે 30 વર્ષની ઉંમરે આપણે જે પહાડોને પણ સરળતાથી ચડી જતા હતા, એ હવે કદાચ ઘરની સીડીઓ ચડવામાં પણ આપણને લોકોને એકવાર તો વિચાર આવી જ જાય છે. અને આવી પરિસ્થિતિમાં એવું જરા પણ નથી કે આપણું શરીર છે તે નબળું પડવા લાગ્યું છે, પરંતુ ખરેખરમાં શરીરમાં અમુક ચોક્કસ પ્રકારના પોષક તત્વોની ઉણપ સર્જાવા લાગી છે અને તેનાથી જ આવી ઘટના બની રહી છે. અને એટલા માટે જ આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી 4 થી 5 વસ્તુઓ જણાવવાનો છું કે જે વડીલોએ ખાસ કરીને 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં તેનું સેવન ન જ કરવું જોઈએ. અને તેની સાથે સાથે વિડીયોના અંતમાં એવી 8 થી 10 વસ્તુઓ જણાવીશ કે જેનું સેવન જો વડીલો, મોટી ઉંમરના લોકો છે તે ચોક્કસથી કરી લે તો તેનાથી તેમનું શરીર છે તે પૂરતા પોષક તત્વોને મેળવી શકશે અને તેના પરિણામ સ્વરૂપે તેમનું શરીર છે તે મોટી ઉંમરે પણ તંદુરસ્ત બની રહેશે અને ઉંમરના કારણે થતી જે તકલીફો છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં એ જાણી લઈએ કે કઈ કઈ વસ્તુઓ તેમને લોકોએ ન ખાવી જોઈએ. તો સૌથી પહેલાં જણાવી દઉં તો તેમાં નામ આવે છે સફેદ વસ્તુઓની, જેને તમે જાણો જ છો, તે છે ખાંડ. જી હા મિત્રો, ખાંડ છે તે એવી વસ્તુ છે કે તે લગભગ દરેક ઉંમરના વ્યક્તિને નુકસાન કરે છે. પરંતુ યુવાવસ્થામાં આ ખાંડથી નુકસાન એટલા માટે નથી થતું કારણ કે આ ખાંડ છે તેનું સેવન તો તમે કરો છો, પણ આ સમયે આપણું મેટાબોલિઝમ એટલે કે પાચન તંત્ર છે તે એકદમ જાગૃત હોય છે, સતેજ હોય છે અને તેના પરિણામે એના નુકસાનનો અંદાજ આપણને નથી આવતો. પરંતુ જેમ જેમ ઘડપણ આવવા લાગે છે તેમ તેમ બને છે એવું કે આપણું પાચન તંત્ર નબળું પડે છે, શરીરના અન્ય અંગો પણ ધીમે ધીમે નબળા થાય છે અને તેના પરિણામ સ્વરૂપે ખાંડ છે તે આપણા શરીરમાં નુકસાન કરવાનું શરૂ કરી દે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આજકાલ બજારમાં મળતી તમામ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક તો ખાંડ રહેલી જ છે. પછી બિસ્કિટ છે, પેસ્ટ્રીઝ છે, કેક છે કે અન્ય કોઈ પણ નમકીન્સ છે કે અન્ય કાંઈ પણ વસ્તુઓ તમે લઈ લેશો તો તેમાં જોશો થોડા ઘણા પોર્શન પ્રમાણમાં તો ખાંડ રહેલી જ છે. અને મિત્રો, તમને જણાવી દઉં કે ખાંડનું વધારે સેવન તમે કરશો તો તમારા શરીરમાં ટાઈપ 2 પ્રકારની ડાયાબિટીસ થવાનું જોખમ ખૂબ જ વધારે વધી જાય છે. આની સાથે સાથે હાર્ટને રિલેટેડ હૃદય સંબંધિત સમસ્યાઓ છે તે થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે. અને એટલા માટે જ મિત્રો, તમારે લોકોએ ચોક્કસથી 50 કે 60 વર્ષ પછીની ઉંમરમાં ખાંડનું સેવન ન જ કરવું જોઈએ, અથવા જો તેના વગર ચાલે એમ જ નથી તો શક્ય તેટલું ઓછું કરી દેવું જોઈએ. ત્યારબાદ બીજા નંબર ઉપર જે વસ્તુ આવે છે તે પણ સફેદ વસ્તુ જ છે, તેનું નામ છે મેંદો. જી હા મિત્રો, મેંદો છે તે તમને લોકોને ખ્યાલ છે પચવામાં ખૂબ જ ભારે વસ્તુ છે અને જ્યારે 50 વર્ષ કે 60 વર્ષ પછીની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણું પાચન તંત્ર થોડું નબળું પડવા લાગ્યું છે અને મેંદાનું સેવન જ્યારે કરશો ત્યારે એકાએક આપણું બ્લડ સુગર છે તેમાં સ્પાઇક આવે છે, ઉછાળો આવે છે અને તેના પરિણામ સ્વરૂપે ડાયાબિટીસ છે તે થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. માટે મેંદાનું સેવન પણ આપણે લોકોએ 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં ન જ કરવું જોઈએ. ત્યારબાદ નંબર 3 ઉપર જે વસ્તુ આવે છે તેનું નામ છે મીઠું. જી હા મિત્રો, મીઠું એટલે સોડિયમ અને ક્લોરાઇડ બે વસ્તુઓ મળીને બને છે. હવે દરિયાઈ મીઠું એ ખરેખરમાં કહેવા જાવ ને મિત્રો તો એક પ્રકારનો ક્ષાર જ છે અને તમે લોકોએ જોયું હશે કે લગભગ ઘરમાં બનતી અથવા તો બજારમાં મળતી તમામ પ્રકારની વસ્તુઓની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અંશે મીઠું છે તે રહેલું છે. મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે મીઠું છે તેની ગુણવત્તા પણ ચકાસવી ખૂબ જ વધારે જરૂરી છે કારણ કે દરિયામાંથી જ આ મીઠું બનાવવામાં આવે છે અને આજકાલ દરિયામાં પણ પ્રદૂષણની માત્રા ખૂબ જ વધારે વધતી જાય છે. તેની સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો જ્યારે 50 કે 60 વર્ષ પછીની ઉંમરમાં તમે લોકો જ્યારે મીઠાનું સેવન કરો છો તો તેનાથી બનશે એવું કે તમારું બ્લડ પ્રેશર છે તેમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે અને તેનાથી બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ, હાર્ટ રિલેટેડ સમસ્યાઓ ખૂબ જ વધારે સરળતાથી થઈ શકે છે. માટે
આખા દિવસ દરમિયાન તમારે 1 ચમચીથી વધારે મીઠાનું સેવન ન કરવું જોઈએ. યાદ રહે, આ 1 ચમચી મીઠું છે તે કોઈ અલગથી વાત નથી કરી રહ્યો, પરંતુ તમે જે કોઈ પણ વસ્તુઓ ખાઈ રહ્યા છો તે તમામ વસ્તુઓની અંદર પણ જે મીઠું છે તે તેમાં આવી જાય છે. આ બધું જ મળીને 1 ચમચીથી વધારે મીઠાનું સેવન ન કરવું જોઈએ. અને જો તમને લોકોને ઓલરેડી બ્લડ પ્રેશર છે તો તમારે લોકોએ આ માત્રાને ખૂબ જ વધારે ઓછી કરી દેવી જોઈએ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઓ તો ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે કે જે વડીલોએ ન જ ખાવી જોઈએ એ છે ખૂબ જ વધારે તળેલો ખોરાક. જી હા મિત્રો, અને તેમાં પણ ખાસ કરીને વાત કરવા જાઉં તો બજારમાં મળતો તળેલો ખોરાક છે તેનું સેવન તો વડીલોએ ન જ કરવું જોઈએ, કારણ કે એક તો તે તળેલો હોવાને કારણે તેમાં અમુક ચોક્કસ પ્રકારના ફેટ્સ છે તે નિર્માણ પામે છે કે જે આપણા હાર્ટ માટે ખૂબ જ વધારે અનહેલ્ધી છે. આ ઉપરાંત સોડિયમની માત્રા પણ હોય છે કે જેનાથી આપણી કિડની પર પણ તેનું પ્રેશર પડી શકે છે. અને સૌથી મોટું નુકસાન તો એ છે કે બજારમાં જે તેલમાં તળેલી વસ્તુઓ મળે છે તે એકને એક તેલમાં વારંવાર તળવાના કારણે તેમાં ખૂબ જ વધારે ખતરનાક ઝેરી તત્વો નિર્માણ પામે છે કે જે કેન્સર સુધીની બીમારીઓ આપણને લોકોને કરી શકે છે. માટે બજારમાં તળેલો ખોરાક પણ ન જ ખાવો જોઈએ. જો વડીલોએ તળેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જ છે તો ચોક્કસથી તે લોકો ઘરમાં બનેલો તળેલો ખોરાક છે તે અઠવાડિયામાં અથવા 2 અઠવાડિયે એકાદ વાર સેવન કરી શકે છે, એથી વધારે તો નહીં જ. તો મિત્રો, આ તો હતી એવી વસ્તુઓ કે જે વડીલોએ ન જ ખાવી જોઈએ. પણ હવે તમને લોકોને 8 થી 10 એવી વસ્તુઓ સૂચવું છું કે જેનું સેવન વડીલો કરી લેશે તો ગેરંટી સાથે તેમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. તેમાં નંબર 1 ઉપર આવે છે મિત્રો પપૈયા. જી હા મિત્રો, ફળોથી શરૂઆત કરીએ તો પપૈયા એવું ફળ છે કે જેમાં વિટામિન એ છે, વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે કે તેમાં રહેલો જે પપૈન નામનો એન્ઝાઇમ છે તે આપણા પાચન તંત્રને મજબૂત બનાવવાનું, તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં વધારો કરે છે અને આપણી ત્વચા માટે પણ પપૈયાનું સેવન ઉત્તમ માનવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે સફરજન. જી હા મિત્રો, અંગ્રેજીમાં એક કહેવત છે કે એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે, એટલે કે રોજનું એક સફરજન ખાઈ લેશો તો તે તમને ડૉક્ટરથી દૂર રાખશે. આવું શા માટે તો મિત્રો જણાવી દઉં, કારણ કે સફરજન છે તે ખરેખરમાં તો ફાઇબર અને વિટામિનથી ભરપૂર રહેલું છે. હવે ફાઇબર સારી માત્રામાં છે એટલા માટે બનશે એવું કે પાચન તંત્રને મજબૂત બનાવશે. આ ઉપરાંત રોજનું એક સફરજન આપણા હાર્ટના સ્વાસ્થ્યને, હૃદયના સ્વાસ્થ્યને પણ ખૂબ જ તંદુરસ્ત અને હેલ્ધી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે તે આપણું વેઇટ મેન્ટેન કરે છે, વધારાનું વજન છે તેને ડિસ્ટ્રોય કરે છે, શરીરમાંથી દૂર કરે છે. તેની સાથે સાથે સફરજન છે તે તમારે લોકોએ રોજે રોજ એક તાજું સફરજન લઈને ખાશો તો તેનાથી તમારા શરીરની અન્ય સમસ્યાઓ છે તેનાથી પણ ખૂબ જ સરળતાથી બચી શકાશે. ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ છે કિસમિસ. પણ યાદ રહે મિત્રો, તમે કાળી કિસમિસ કે સફેદ કિસમિસ ખાઈ રહ્યા છો તો તેને રાત્રે પલાળી અને વહેલી સવારે સેવન કરવું જોઈએ. હવે શા માટે કિસમિસ? તો કિસમિસ છે તે લોહ તત્વ છે, પોટેશિયમ છે અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. અને પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટ અને લોહ તત્વથી ભરપૂર હોવાને કારણે નવું લોહી બનાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. આ ઉપરાંત કેલ્શિયમ સારી એવી માત્રામાં હોવાથી તે એક પ્રકારે કહેવા જાવ ને તો આપણા હાડકાઓના બંધારણ માટે ખૂબ જ વધારે જરૂરી છે. તેની સાથે સાથે પાચન સંબંધિત સમસ્યાઓને તે દૂર કરે છે. આ ઉપરાંત તેમાં કુદરતી રીતે સુગર રહેલી હોય છે કે જે આપણા શરીરમાં એનર્જી ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. જો તમે લોકો એક ડાયાબિટીક પેશન્ટ છો, એટલે કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે, તો ચોક્કસથી કિસમિસનું સેવન કરતાં પહેલાં તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે લીંબુ. મિત્રો, જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે જુદી જુદી પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં થઈ શકે છે. હવે મિત્રો તમને આગળ વાત કરવા જાઉં તો લીંબુ છે તે વિટામિન સીથી ભરપૂર હોય છે કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને ખૂબ જ વધારે વધારી દે છે. તેની સાથે સાથે તે આપણા કિડની સ્ટોન, એટલે કે કિડનીમાં રહેલી પથરી છે તેને પણ દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે ઘણીવાર કેન્સરના કોષોનો પણ નાશ કરે છે. LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને લીંબુનો રસ દૂર કરે છે અને HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલમાં સારો એવો વધારો કરવાનું કાર્ય કરે છે. મિત્રો, હવે એવી બે વસ્તુઓના જૂથ તમને જણાવું છું વિડીયોના અંતમાં કે જે વડીલોએ ચોક્કસથી સેવન કરવું જ જોઈએ. તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે છે 4 થી 5 બદામ અને 1 થી 2 અખરોટ. યાદ રહે, અહીં અખરોટ છે તેની ગીરી સીધી જ બજારમાંથી નથી લેવાની, આખા અખરોટ લઈ આવી અને તેને તોડવાના છે. હવે મિત્રો, આ બંને અખરોટની ગીરી એક વાટકામાં પાણીમાં રાત્રે પલાળી દો.
બીજી બાજુ 4 થી 5 બદામ છે તેને પણ પાણીમાં પલાળી દો. વહેલી સવારે ઉઠી અને આ બદામ છે તેની છાલ ઉતારી અને તેનું સેવન કરો અને અખરોટને પણ ખાઈ શકો છો. પાણી છે તે પીવાની જરૂર નથી. આ જે વસ્તુઓ છે તેને ચાવીને તેની એકદમ પેસ્ટ બનાવી અને તેને ખાઈ જાઓ. મિત્રો તમને લોકોને જણાવી દઉં કે વડીલોમાં મગજને લગતી, યાદશક્તિને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે તેમાં આ બે વસ્તુઓ છે તે અમૃત જેવું કામ કરશે અને ખૂબ જ વધારે ફાયદો કરશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો વડીલોમાં ખાસ કરીને નબળા હાડકાં પડવાની સમસ્યા ખૂબ જ વધારે રહેલી હોય છે અને એટલા માટે હાડકાઓને મજબૂત બનાવવા માટે જો કોઈ સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય તો એ છે તલ. જી હા મિત્રો, તલ છે તે હાડકાં ઉંમર વધવાની સાથે જે નબળા પડી ગયેલા હાડકાં છે તેને ફરીથી પોષણ આપી અને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. માટે આ તલનું સેવન પણ વડીલો માટે ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે અને શિયાળાની સિઝનમાં તો તલની 1-2 લાડુડીનું રોજે રોજ સેવન કરશો તો તે ખૂબ જ વધારે ફાયદો કરશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો વડીલોની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેની માંસપેશીઓ છે તે પણ નબળી બનતી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તેમનામાં પ્રોટીનની ઉણપ સર્જાય છે. હવે આ પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે તમામ પ્રકારની દાળ છે, તમામ પ્રકારના કઠોળ છે તેનું સેવન કરવું જોઈએ. મગ છે, મસૂર છે તેમાં શ્રેષ્ઠ છે, ઉત્તમ છે તેનું સેવન વડીલોએ ચોક્કસથી દિવસમાં 1 વાર તો કરવું જ જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘરનું બનેલું દહીં છે તેનું સેવન પણ વડીલોએ પ્રોટીનની પૂર્તિ માટે કરવું જોઈએ. તે તેમના માટે ખૂબ જ વધારે ઉપયોગી અને ફાયદાકારક બની શકે છે. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો દહીં છે તેનું સેવન બપોર સુધીમાં જ કરી લેવું જોઈએ. બપોરના સમય પછી એટલે કે 2 કે 3 વાગ્યા પછી દહીંનું સેવન ન કરવું જોઈએ, કારણ કે વડીલો દ્વારા પણ એક કહેવત કહેવાયેલી છે કે મૂળા, મોગરી અને દહીં બપોર પછી નહીં. જી હા મિત્રો, આ સાચી વાત છે કે તેમને બપોર પછીના સમયમાં આપણે લોકોએ દહીં છે, છાશ છે તેનું સેવન ન કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો તમને આગળ વાત કરવા જાઉં તો રાત્રે તમે લોકો 1 વાટકા પાણીમાં 1 થી 2 અંજીર પલાળી દો અને તેની સાથે સાથે 1 ચમચી જેટલા સૂર્યમુખીના બી અન્ય વાટકામાં પાણીમાં પલાળી દો અને વહેલી ઉઠી અને સવારે આ વસ્તુઓનું સેવન કરશો તો તે પણ તમારું નવું લોહી બનાવવા માટે અને શરીરના આંતરિક શુદ્ધિકરણ માટે ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવી શકે છે. આ વસ્તુઓનું સેવન પણ વડીલો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો વડીલો જ્યારે રાત્રે સૂવા જાય છે તે સમયે તે લોકોએ ચોક્કસથી હળદરવાળું દૂધ છે તે પીવાનો આગ્રહ રાખવો જ જોઈએ. વિદેશોમાં તો આજકાલ આનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને તેઓ ગોલ્ડન મિલ્ક તરીકે ઓળખે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. હવે આ હળદરવાળા દૂધના ગુણોમાં વધારો કરવા માટે તેમાં ચપટી 1 જેટલો મરી પાવડર ઉમેરી દેવામાં આવે તો હળદરમાં રહેલું જે તત્વ છે તેનું શોષણ શરીર દ્વારા ખૂબ જ વધારે ઝડપથી અને સારી રીતે કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો વડીલોએ જો તેમનું શરીર સાથ આપતું હોય તો અથવા તો હવે જે 2 સૂચવવાનો છું એ વસ્તુઓ તો એવી છે કે ગમે તેવી ઉંમરના વડીલ હશે તે પોતાની પથારીમાં બેસીને પણ આ વસ્તુ કરી શકે છે. પણ જો આ વસ્તુ શક્ય હોય અને થોડું હલનચલન કરી શકતા હો તો તમારે કોઈ ખુલ્લી જગ્યા ગોતવાની છે. પછી એક ઘરની બાલ્કની હોઈ શકે, ફળિયું હોઈ શકે કે અગાસી હોઈ શકે કે આજુબાજુમાં કોઈ ખુલ્લો ગાર્ડન છે, બગીચો છે, ત્યાં પણ તમે જઈને આ પ્રયોગ કરી શકો છો. વહેલી સવારે ઉઠી અને તમે હળદરવાળું અથવા લીંબુવાળું પાણી પી અને ત્યારબાદ 10 થી 12 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે, 10 થી 12 મિનિટ સુધી કપાલભાતિ કરવાની છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમે ભસ્ત્રિકા છે તેવા પ્રાણાયામો કરી શકો છો. તેની સાથે સાથે જો શરીર થોડું સાથ આપતું હોય તો સૂર્ય નમસ્કાર છે, સર્વાંગાસન છે જેવા આસનો અને પ્રાણાયામ તમે લોકો કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં જબરજસ્ત ફેરફાર થશે. મિત્રો એક વાત અગત્યની જણાવી દઉં કે આ ફેરફારો છે તે આ બધી વસ્તુઓ ખાવાથી અને આવા પ્રાણાયામ કરવાથી મળશે, પણ રાતોરાત કોઈ જ પ્રકારનો ફેરફાર નથી થવાનો, કારણ કે આવી સમસ્યાઓ આવવામાં પણ દિવસો લાગી ગયા છે. તો ફેરફાર થવામાં કલાકો તો ચોક્કસથી લાગશે જ. એટલો બધો લાંબો ટાઈમ નહીં લાગે, પણ તમે લોકો 3 થી 4 મહિના સુધી આ વસ્તુઓને વળગી રહેશો જરા પણ છોડ્યા વિના. મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા શરીરમાં જબરજસ્ત ફેરફારો જોવા મળશે. બપોરના ભોજનમાં પણ તમે લોકો ભોજન લો છો તે મલ્ટી કલર હોવું જોઈએ, એટલે રંગબેરંગી થાળી તમારી હોવી જોઈએ. તેમાંથી તમારે લોકોએ ચોખા છે, ખાંડ છે, મેંદો છે અને મીઠું છે તે સફેદ વસ્તુઓને અવોઇડ કરવાની છે અને બને તેટલું શાકભાજીની માત્રા વધારવાની છે, સલાડની માત્રા વધારવાની છે અને રોટલીની માત્રા ઘટાડવાની છે. હા, જો તે ઘઉંમાંથી બનેલી હોય તો. બાજરો છે, જુવાર છે, રાગી છે અથવા તો કળથી છે કે અન્ય કોઈ પણ પ્રકારના મિલેટ્સ છે કે જે જાડા અનાજ તરીકે ઓળખાય છે તેમાંથી બનેલા રોટલીનું સેવન કરો તો તે તમારા શરીર માટે ઉત્તમ માનવામાં આવેલું છે. જો તમારા શરીરમાં ડાયાબિટીસ જેવી સમસ્યા છે તો અનુલોમ વિલોમ, કપાલભાતિ, સર્વાંગાસન, સૂર્ય નમસ્કારની સાથે સાથે તમારે લોકોએ
ચોક્કસથી મંડુકાસનનો પ્રયોગ પણ કરવો જોઈએ। મિત્રો થોડા જ દિવસોની અંદર તમારી ડાયાબિટીસનો રિપોર્ટ નોર્મલ ન આવી જાય તો કહેજો, ગેરંટી સાથે મિત્રો આ વસ્તુ જણાવું છું। આ ઉપરાંત રાત્રિનું ભોજન એટલે કે ખાસ કરીને સાંજનું ભોજન, રાત્રે તો કાંઈ જમવાનું જ નથી, રાત્રિનું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને કરી લેવાનું છે કે જેથી કરીને તમે કુદરતની ઘડિયાળ સાથે સેટ થઈ શકો। તમે જોયું હશે પશુ પક્ષીઓ છે તે પણ ક્યારેય સાંજે 7 વાગ્યા પછી નથી જમતા। આ પ્રયોગને મિત્રો માત્ર ને માત્ર તમે લોકો 3 થી 4 મહિના સુધી એક ધારો કરી જુઓ, ત્યારબાદ પછીની પરિસ્થિતિ એવી હશે કે તમારા શરીરમાં થયેલા ફેરફારો જોઈ અને તમે જાતે આશ્ચર્યચકિત એટલા થશો કે હવે તમે ઈચ્છશો ને છતાં પણ આ સારી ટેવોને છોડી નહીં શકો અને એક લાંબુ, અમૂલ્ય અને બીમારી વિનાનું જીવન છે તે તમે લોકો ખૂબ જ સરળતાથી જીવી શકશો। બહારના ખોરાકને અવોઇડ કરવાનો છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આ ઉપરાંત આઈસ્ક્રીમ છે કે બહારની કોઈ પણ વસ્તુઓને અવોઇડ કરો, ઘરનો બનેલો તાજો ખોરાક ખાઓ, હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને આનંદમાં રહો, બસ એવી જ અમારી ઈચ્છા છે। મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। સાથે સાથે તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામમાંથી, કયા દેશમાંથી કે પછી કયા રાજ્યમાંથી એ પણ જણાવજો। અમને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે। આપનો ખૂબ ખૂબ આભાર।